વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 5ના વિદ્યાર્થીઓ નમસ્કાર. આજે આપણે મહાવરો સોલ્વ કરશું. એમાં આકાર જુઓ અને જવાબ આપો. હવે તમને જે આ આકૃતિ દેખાય છે એ ધ્યાનથી જુઓ. એમાં સફેદ કલરનો ખૂણો બતાવ્યો છે, કાળા કલરનો બતાવ્યો છે અને પીળા કલરનો બતાવ્યો છે. તો આપણી ખાલી જગ્યા એમ છે કે ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો છે. તો આપણો જવાબ થશે કાળા રંગથી દર્શાવેલો ખૂણો સૌથી મોટો છે. એ ખૂણો સૌથી મોટો શું કામ? કારણ કે જેમ આપણે મગર જેમ વધુ મોં ફાડે એમ એના જે મોંમાં એની જગ્યા વધઘટ થાય, એવું જ આપણે ખૂણામાં સમજવું. એટલે કાળા રંગથી દર્શાવેલા ખૂણાની બાજુઓ વધારે ખુલેલી છે, એટલે કાળા રંગનો દર્શાવેલો ખૂણો સૌથી મોટો છે. હવે અહીંયા તમને 4 આકૃતિઓ આપેલી છે અને 3 ખાલી જગ્યા પૂછેલી છે. પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. જવાબ હા કે નામાં આપવાનો છે. તો આપણો જવાબ છે હા. પછીની ખાલી જગ્યા છે કે લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. વિચારજો જવાબ. આપણો જવાબ છે હા. પછીની ખાલી જગ્યા છે વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. વિચારો. આપણો જવાબ છે હા. તો આ રીતે આપણે ખૂણાની થોડીક પ્રાથમિક માહિતી મેળવી. પછી આગળ વધારે જાણીશું. તમને પણ કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો એ રીતના આપણે સરળતાથી સમજાય એવા વિડીયો આપશું. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.